મારું નામ રીલવ શાહ છે અને હું એક કોન્સેપ્ટ પિયાનિસ્ટ છું બાય પ્રોફેશન. અને અપાર્ટ ફ્રોમ ધેટ હું મ્યુઝિક કમ્પોઝિશન બી કરું છું, અરેન્જમેન્ટ કરું છું, પ્રોગ્રામિંગ કરું છું, સાઉન્ડ એન્જિનિયર બી છું. બટ યસ, ઓલ એન્ડ ઓલ હું કોન્સેપ્ટ પિયાનિસ્ટ છું. હું મારા સોલો શોઝ બી કરું છું અને બેન્ડ સાથે બી મારા શોઝ કરું છું. મારો ફોર્ટે બેઝિકલી મોર ઓફ આમ્બિયન્સ મ્યુઝિક છે, જેને આપણે સિમ્પલ ભાષામાં સોફ્ટ મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કહીએ છીએ. એમાં હું અલગ અલગ પ્રકારના શોઝ કરું છું, અલગ અલગ ઇવેન્ટ્સમાં કરું છું. એ પછી વેડિંગ્સ હોય, કોર્પોરેટ્સ હોય, એક્ઝિબિશન્સ હોય, ઓક્શન્સ હોય, પ્રોપર્ટી લોન્ચીસ હોય, પ્રોડક્ટ લોન્ચીસ હોય, આ બધી જગ્યાએ હું મારું મ્યુઝિક આપું છું. નાનપણથી હું કહી શકું મ્યુઝિકમાં હતો. બેઝિકલી મારા મધર અને ફાધર બંને સંગીતના જાણકાર છે, એટલે કદાચ મને બી એમનાથી સંગીત આવ્યું હતું. અને નાનપણથી હું રમકડા ઓછા અને કીબોર્ડ સાથે હું વધારે રમ્યો છું, એટલે નાનપણથી સારું એવું સંગીત મેં કર્યું છે. કદાચ સ્કૂલ ડેઝમાં હું જેટલું બહાર રમવા નહોતો જતો એટલું હું સંગીત કરતો હતો, જેનો ફાયદો હવે મને મળી રહ્યો છે. એજ્યુકેશન મેં કર્યું, ઓફકોર્સ મેં બી મિકેનિકલ કર્યું, મેં ME પ્રોડક્શન કર્યું, પણ પહેલેથી રુચિ મ્યુઝિકમાં હતી અને પછી ધીમે ધીમે કરિયર ડેવલપ થયું. તો મને સંગીતમાં એક સારો રસ્તો, જેમાં મને નોટ જસ્ટ ફિનાન્શિયલ બટ મને મારા ડ્રીમ્સ પૂરા કરવાનું, એક પેશન પૂરા કરવાનો એક બહુ સારો રસ્તો મને સંગીત દેખાયો. એટલે મેં સંગીતને અપનાવ્યું અને આજની તારીખમાં હું ફૂલ ટાઈમ મ્યુઝિક કરું છું. હું મ્યુઝિક શોઝ બી કરું છું, હું સ્ટુડિયો પર પ્રોડક્શન બી કરું છું, અને હું એ સાથે મ્યુઝિક ભણાવું બી છું. એટલે આઈ એમ રાઇટ નાઉ બેઝિકલી ફૂલ ઇન ટુ મ્યુઝિક. નાનપણમાં હું જ્યારે કીબોર્ડ વગાડતો ત્યારે મારા ફાધરને મારું પોટેન્શિયલ ખબર પડી ગઈ હતી. તો એમને 4 થી 4.5 વર્ષની ઉંમરની આસપાસ જ્યારે હું જસ્ટ બોલતા શીખ્યો હતો, એ વખતે એ મને શોમાં લઈ જતા એમની સાથે. એ પોતે શોઝ કરતા તો મને બી લઈ જતા, અને જે 4-5 ગીતો હું જે બહુ સરસ વગાડતો એ મને વગાડવા દેતા. એના પછી ધીમે ધીમે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો. તો આઈ થિંક 5-6 વર્ષની ઉંમર પછી તો હું ઘણું બધું વગાડતો હતો. અને 8-9 વર્ષની ઉંમર વખતે તો હું એટલું બધું વગાડતો હતો કે ઘણી બધી જગ્યાએ પપ્પા એમના શોઝમાં ના જઈ શકે કોઈ બી કારણસર. કાં તો એમને 2 શો હોય, ક્યાંક એ બીજે ગયા હોય તો મને એક જગ્યાએ મૂકી દે, કાં તો એમની તબિયત સારી ના હોય, કાં તો એમના કોઈ બિઝનેસના કામથી કંઈક બહાર ગયા હોય, તો એમનો આખો શો હું વગાડી લેતો હતો. હું એટલો સક્ષમ થઈ ગયો હતો જસ્ટ બીકોઝ એમને મને નાનપણમાં સ્ટેજનું એટલું બધું એક્સપોઝર આપ્યું. 8-9 વર્ષની ઉંમર સુધી હું બધા પ્રકારના શો કરતો થઈ ગયો હતો જે પપ્પા કરતા હતા. જેમાં એ વખતે બોલિવૂડ ઓર્કેસ્ટ્રાના શો ચાલતા, જેમાં કિશોરજી, લતાજી, આશાજી, મોહમ્મદ રફી સાહેબ, આ બધાના ગીતો જે ઓર્કેસ્ટ્રામાં ગવાતા એની પાછળ હું કીબોર્ડ વગાડતો. 14-15 વર્ષની ઉંમરમાં એક એવી ઘટના થઈ કે જેમાં એક બહુ જ સિનિયર કીબોર્ડિસ્ટ છે, એમને મને એક વેસ્ટર્ન આર્ટિસ્ટની સીડી આપી. મેં સીડી સાંભળી અને બસ મારું પરિવર્તન થઈ ગયું વખતે કે મને આખું જે મારો શોખ હતો એ વેસ્ટર્ન ક્લાસિકલ તરફ ડાયવર્ટ થઈ ગયો. એ આર્ટિસ્ટનું નામ યાની હતું. એમને સાંભળ્યા પછી મને બહુ જ રુચિ ડેવલપ થઈ વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકમાં, અને ખાસ કરીને પિયાનોમાં. આમ એઝ અ લેમેન ઘણા બધાને એવું છે કે કીબોર્ડ અને પિયાનો નિયરલી સેમ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બટ બહુ જ આખી દુનિયા બીજી છે. દે આર વેરી મચ ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સો મારી આખી રુચિ કીબોર્ડ પરથી પિયાનો પર શિફ્ટ થઈ. મારા કામ થકી મને ચાન્સ મળ્યો છે કે હું વર્લ્ડ ટ્રાવેલ કરું. તો મેં ઘણી બધી કન્ટ્રીઝમાં ટ્રાવેલ કર્યું છે, જેમ કે દુબઈ છે, આફ્રિકા છે, શ્રીલંકા છે, ન્યુઝીલેન્ડ છે. આ બધી જગ્યાએ હું મારું મ્યુઝિક પીરસી ચૂક્યો છું. એ ઉપરાંત મેં ઘણા બધા સારા એવા મોટા આર્ટિસ્ટો જોડે મને કામ કરવાનો મોકો મળ્યો છે, જેમાં ઘણા બધા નામાંકિત લોકો છે. આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના તો ખરી જ, સાથે બોલિવૂડના બી ખરી ઘણા બધા સિંગરો છે. અને મને બહુ જ ગર્વ થાય છે આ વસ્તુ કહેતા કે મુકેશ અંબાણી અને જે બેઝિકલી અંબાણી ફેમિલી છે, જેમનું ઘર છે બોમ્બેમાં એન્ટિલિયા, ત્યાં એક બહુ સરસ મજાનો પિયાનો છે. એ છેલ્લા 4-5 વર્ષથી હું વગાડું છું.